અમદાવાદ બાદ સુરતમાં ઇન્કમ ટેક્સનું સુપર ઓપરેશન હાથ ધરવામાં આવ્યું। જાણીતા ઉદ્યોગપતિ વસંત અને ચુનીભાઈ ગજેરાને ત્યાં દરોડા પાડી કાર્યવાહી કરવામાં આવી છે। ડાયમંડ અને રિયલ એસ્ટેટમાં 30થી વધુ જગ્યા પર તપાસ હાથ ધરવામાં આવી છે। કતારગામ, પીપલોદ અને વરાછા વિસ્તારમાં તપાસ હાથ ધરવામાં આવી છે। સ્કૂલની ઓફિસ, ડાયમંડ ઓફિસ ખાતે ઇન્કમ ટેક્સ દ્વારા સર્ચ હાથ ધરવામાં આવ્યું છે। ઇન્કમ ટેક્સના સર્ચને પગલે અન્ય ઉદ્યોગ જૂથમાં ફફડાટ ફેલાયો છે। વલસાડ અને મુંબઈમાં પણ ઇન્કમ ટેક્સ વિભાગની ટીમો ત્રાટકી છે, તપાસ કરી રહી છે। તો તપાસના અંતે મોટા પાયે બેનામી વ્યવહારો મળે તેવી સંભાવના છે। સુરત શહેરમાં ઇન્કમટેક્સ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે અને શહેરની જાણીતી લક્ષ્મી ડાયમંડમાં દરોડાની કાર્યવાહી જે છે તે ચાલી રહી છે। વહેલી સવારે જે પ્રકારે ઇન્કમટેક્સના કર્મચારીઓ જે છે તે અહીંયા દરોડા પાડવા માટે આવ્યા છે અને વહેલી સવારથી જે પ્રકારે દરોડાની કામગીરી છે તે ચાલી રહી છે। ખાસ કરીને અમદાવાદ બાદ સુરતમાં જે પ્રકારે ઇન્કમટેક્સનું આ ઓપરેશન જે છે તે મેગા ઓપરેશન કહી શકાય, કારણ કે સુરત શહેરમાં અનેક જે જગ્યાઓ છે તે જગ્યાઓ પર આ પ્રકારે ઇન્કમટેક્સ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે અને ખાસ કરીને જે પ્રકારે મોટી સંખ્યામાં બેનામી વ્યવહારો મળી આવે તે પ્રકારની પણ શક્યતાઓ હાલ સેવવામાં આવી રહી છે। જે પ્રકારે ચુની ગજેરા અને વસંત ગજેરાના જે લક્ષ્મી ડાયમંડ છે ત્યાં હાલ વહેલી સવારે 5:30 વાગ્યા આસપાસથી અહીંયા રેડ ચાલી રહી છે અને આજે આ રેડ દરમિયાન આ હીરાનું કારખાનું પણ બંધ રાખવામાં આવ્યું છે। ખાસ કરીને જે પ્રકારે શહેરમાં અલગ અલગ જે જગ્યાઓ છે ત્યાં આ પ્રકારે ઇન્કમટેક્સ વિભાગ દ્વારા રેડ કરવામાં આવી છે। સાથે સાથે રિયલ એસ્ટેટમાં પણ આ પ્રકારની રેડ કરવામાં આવી છે। એટલે એકંદરે કહી શકાય કે જે પ્રકારે વલસાડ અને મુંબઈ બાદ સુરતમાં પણ આ પ્રકારે હાલમાં સમગ્ર જગ્યાએ 30થી વધુ જગ્યાઓ પર આ પ્રકારે હાલ સર્ચની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે અને મોટી પાયે કહી શકાય કે બેનામી વ્યવહારો મળે તેવી શક્યતાઓ હાલ છે તે સેવામાં આવી રહી છે। એટલે આ અહીંયા જે પ્રકારે ઇન્કમટેક્સની રેડ પડી છે અને આ દરોડા દરમિયાન મોટા બેનામી વ્યવહારો તો સામે આવશે, પરંતુ મોટી ચેન ખુલે તો પણ નવાય નહીં, કારણ કે શહેરમાં જે પ્રકારે અનેક ઉદ્યોગોમાં પગ પેસારો કર્યો છે ચુની ગજેરા અને વસંત ગજેરા, સાથે સાથે લક્ષ્મી ડાયમંડમાં આ પ્રકારે અહીંયા રેડ કરવામાં આવી, સાથે અન્ય પણ અનેક જે જગ્યાઓ છે ત્યાં પણ અલગ અલગ જે વેપારીઓ છે, ઉદ્યોગપતિઓ છે તેને ત્યાં પણ રેડ કરવામાં આવ્યું છે। એટલે હાલ તમામ ઉદ્યોગપતિઓમાં પણ ફફડાટ જે છે તે ફેલાયો છે। કેમેરામેન જેસ મિસ્ત્રી સાથે દિવેશ પરમાર, TV13 સુરત।